નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું જિજ્ઞાસા। પ્રી-મોન્સૂન કામગીરીને લઈને દાદાએ ઉધડો લીધો છે। સતત બીજા દિવસે સીએમએ અધિકારીઓના ક્લાસ લીધા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અધિકારીઓનો ઉધડો લીધો। અધિકારીઓને સીએમએ સવાલ પૂછ્યા, પ્રી-મોન્સૂન કામગીરીમાં શું કર્યું? જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની પણ સીએમ દ્વારા સૂચના આપવામાં આવી છે। ક્ષતિગ્રસ્ત રસ્તાઓને લઈને રાજ્ય સરકાર એક્શન મોડમાં છે। ક્ષતિગ્રસ્ત રસ્તા અને ખાડા અંગે સરકારનો કોરડો। જવાબદાર કોન્ટ્રાક્ટર્સ સામે સરકારે મોટી કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે। સુરતના 9, વડોદરાના 12 કોન્ટ્રાક્ટર્સને પણ અત્યાર સુધી દંડ ફટકારી દેવામાં આવ્યો છે। જવાબદારીના સમયગાળામાં મરામત કરાવવી પડશે। જવાબદારીથી છટકી નહીં શકે રસ્તાના કોન્ટ્રાક્ટર્સને સત્વરે અને સ્વખર્ચે સમારકામ કરવા માટેની નોટિસ પણ આપી દેવામાં આવી છે। બેદરકારી દાખવનારા કોન્ટ્રાક્ટર્સને બક્ષવામાં નહીં આવે। કાયદા મુજબ કડક કાર્યવાહી કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે। આણંદ મનપાનું નામ બદલી કરમસદ આણંદ મનપા કરાયું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેબિનેટ બેઠકમાં મંજૂરી પણ આપી દીધી છે। હવેથી કરમસદ આણંદ મહાનગરપાલિકા તરીકે ઓળખાશે। સ્થાનિક નેતાઓ અને ધારાસભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા ઋષિકેશ પટેલે આ માહિતી આપી છે। ઘણા બધા આગેવાનોની, ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓની, સંગઠનના પ્રતિનિધિઓના, ઘણા સામાજિક આગેવાનોની પણ ખૂબ ઈચ્છા હતી કે કરમસદ એ પૈતૃક ગામ છે અને પૈતૃક ગામ આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલનું હોવાથી એની આઈડેન્ટિટી જળવાઈ રહે એ પ્રમાણે આણંદ મહાનગરપાલિકાનું નામ થવું જોઈએ અને એના કારણે રજૂઆત પણ થઈ હતી અને એ રજૂઆતના કારણે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આણંદ મહાનગરપાલિકાને કરમસદ આણંદ મહાનગરપાલિકા તરીકે એ નામાભિધાન કરવાનું આજની કેબિનેટમાં નક્કી કરવામાં આવ્યું છે। એટલે હવે પછી આણંદ મહાનગરપાલિકાના સ્થાને કરમસદ આણંદ મહાનગરપાલિકા નામાભિધાન કરવાનો કેબિનેટમાં ઠરાવ મંજૂર કર્યો છે। ગંભીરા બ્રિજને 12 મહિનામાં ફરી બનાવવા માટે સીએમએ આદેશ આપી દીધા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેબિનેટ બેઠકમાં સૂચના આપી છે। કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી, 12 મહિનામાં નવો બ્રિજ બનાવવામાં આવશે। 1800 જેટલા બ્રિજોની ચકાસણી કરવામાં આવી છે। 1800 પૈકી 133 પુલોને બંધ કરવામાં આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું છે। આદરણીય મુખ્યમંત્રીશ્રીએ આ પુલ 3 માસમાં કાર્યવાહી ચાલુ કરીને 12 માસમાં પૂરું કરવા માટેની, ખૂબ ઝડપથી આ પુલ બને એના માટે એમને સૂચનાઓ આપી છે અને 12 માસની ટાઈમ લિમિટ સાથે આ પુલ પૂરો થાય એ પ્રમાણેની સૂચના એમના તરફથી આપવામાં આવી છે। 1800થી વધુ નાના મોટા પુલોની સ્થળ મુલાકાત લઈ ઇન્સ્પેક્શન કરી જે પુલોમાં વધુ તપાસની જરૂર હોય એવા 133 પુલો સાવચેતીના ભાગરૂપે બંધ કર્યા છે ને 133 પુલો પૈકી 20 પુલો તમામ વાહનો માટે અને 113 પુલો ભારે વાહન માટે બંધ કરવામાં આવ્યા છે, જેના ઉપર હળવો ટ્રાફિક ચાલુ રહેશે। 133 બંધ કરેલા પુલોમાં નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ કરાવી અને જરૂરિયાત મુજબ મરામત, મજબૂતીકરણ અને પુનઃ બાંધકામની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરાવવામાં આવી છે। જૂની 8 મનપામાં રોડ રસ્તાનું સમારકામ પૂર્ણતાને આરે છે। રોડ રસ્તાનું 99% સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું છે। 17 મનપામાં રોડ રસ્તાના સમારકામની કામગીરી પૂર્ણ થઈ છે। 577 કિલોમીટરના રોડનું સમારકામ અને 16,665 ખાડા પૂરી દેવામાં આવ્યા છે। જૂની 8 મનપાના 310 કિલોમીટરના રોડનું સમારકામ પૂર્ણ થયું છે। નવી 9 મનપાના 266 કિલોમીટરના રોડ રસ્તાની મરામત પૂર્ણ થઈ છે। અન્ય બાકી સ્થળોએ પણ સમારકામ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે। ભરૂચમાં નગર સેવા સદન સામે કોંગ્રેસના આરોપ, પીડબ્લ્યુડી ઓફિસમાં કોન્ટ્રાક્ટર રાજ ચાલતું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। એન્જિનિયરની કેબિનનો વિડીયો પણ વાયરલ કર્યો। વિવાદ થતા કોન્ટ્રાક્ટરો કેબિન છોડી અને નાસી ગયા હતા। જવાબદાર અધિકારી સામે કાર્યવાહીની કોંગ્રેસે માંગ કરી છે।
નગર સેવા સદનના પ્રમુખે તપાસના આદેશ આપ્યા છે. અધિકારીની ગેરહાજરીમાં ફાઇલ ચેક કરતા વિપક્ષે વિરોધ નોંધાવ્યો. ભરૂચ નગરપાલિકામાં આજરોજ પીડબ્લ્યુડી વિભાગમાં હું ગયો હતો. ત્યારે પીડબ્લ્યુડી વિભાગના જે અધિકારી છે અધિકારી ગેરહાજર હતા, બીજા એન્જિનિયર પણ ગેરહાજર હતા. બંને કેબિનના અંદર કોન્ટ્રાક્ટરો પોતાનો અડ્ડો જમાવીને શાંતિથી ત્યાં એસી ચાલુ કરી પંખા ચાલુ કરીને બેઠા હતા. ભરૂચ નગરપાલિકા કહી શકાય કે કરોડો રૂપિયાની જે બજેટના ઉપર ચાલતી નગરપાલિકા છે, ત્યારે મહત્વની ફાઇલો જે છે પીડબ્લ્યુડી વિભાગની એ કેબિનમાં રહે છે. અસંખ્ય ભ્રષ્ટાચારની ફરિયાદો આ વિભાગમાં થયેલ છે. રોડ રસ્તાની કામગીરી જે સમય મર્યાદા હોય છે કોન્ટ્રાક્ટરની, એ સમય મર્યાદા પહેલાં જ રોડ રસ્તાઓ ધોવાઈ જવાના બનાવો, રોડ રસ્તાઓ તૂટી જવાના બનાવો બનેલા છે. ઘણી બધી ફરિયાદો અહીંયા પેન્ડિંગ હોય ત્યારે કોન્ટ્રાક્ટરો કઈ રીતે અધિકારીની ગેરહાજરીના અંદર કેબિનમાં બેસી શકે. આજ રોજ વિપક્ષ દ્વારા અમને રજૂઆત કરવામાં આવી છે કે પૌડી શાખામાં અધિકારીની ગેરહાજરીમાં જે તે કોન્ટ્રાક્ટરો જાતે ફાઇલ ચેક કરી અને તપાસ કરતા હોય તો તે અમારા ધ્યાન પર આવ્યું છે અને જે તે અધિકારી પર અમારે જે કાર્યવાહી કરવાની છે એ પણ કરીશું અને સૂચના પણ આપીશું કે આ રીતે કોઈ કાર્ય કરવામાં ના આવે કે આપની ગેરહાજરીમાં કોઈ ઓફિસ ખોલીને કોઈ ફાઇલો ચેક કરે અને આગળ આ વાતને ધ્યાન પર લઈને આપણી નગરપાલિકાને આપણે આપણી રીતે સ્વતંત્ર રાખીએ. પાટીદાર સમાજ બાદ વધુ એક સમાજને મળી શકે છે રાહત. રાજ્ય સરકાર ક્ષત્રિય સમાજને પણ આપી શકે છે રાહત. આંદોલન સમયે થયેલા કેસ પાછા ખેંચી શકે છે. ક્ષત્રિય સમાજના યુવાનો સામે થયેલા કેસ પાછા લેવાઈ શકે છે. ગાંધીનગરમાં ક્ષત્રિય આગેવાનોએ સરકાર સાથે બેઠક કરી હતી. કેસ પાછા ખેંચવા માટે રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે. ટૂંક સમયમાં કેસ પાછા ખેંચવા અંગે નિર્ણય પણ લેવાઈ શકે છે. પેટા ચૂંટણીમાં વિજેતા ધારાસભ્યોની શપથવિધિ યોજાઈ. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ શપથ લેવડાવ્યા છે. નવા ચૂંટાયેલા 2 બેઠકના ધારાસભ્યોએ શપથ લીધા છે. વિસાવદર અને કડીના વિજેતા ઉમેદવારોએ શપથ લીધા. આપના વિજેતા ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ શપથ લીધા છે. વિસાવદર બેઠક પરથી ગોપાલ ઇટાલિયાએ જીત મેળવી છે, તો કડીના ભાજપના વિજેતા ઉમેદવારોએ પણ શપથ લીધા છે. ભાજપના વિજેતા ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ શપથ લીધા છે. કડીને બેઠક પર જંગી લીડથી કોંગ્રેસના રમેશ ચાવડાને હરાવ્યા હતા. કડીના ભાજપના વિજેતા ઉમેદવારનું શપથ ગ્રહણ વિધાનસભા અધ્યક્ષના હસ્તે રાજેન્દ્ર ચાવડાએ શપથ લીધા છે. શપથ ગ્રહણમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યા. જંગી લીડથી કોંગ્રેસના રમેશ ચાવડાને હરાવ્યા હતા. રાજેન્દ્ર ચાવડાએ લોક પ્રશ્નોના ઉકેલને પ્રાધાન્ય આપવાની વાત કરી છે. રોડ રસ્તા સહિત અનેક વિકાસના કામોથી શરૂઆત કરીશું તેવું જણાવ્યું. અધ્યક્ષશ્રીએ જે અમને તારીખ આપી એટલે આજે અમે અમારા કાર્યકર્તાઓ સાથે આવી અને શપથ ગ્રહણ કર્યા. અમે વિધાનસભાની અંદરના જે અમારા વિસ્તારના જે કાર્યો છે એને પ્રથમ પ્રાયોરિટી આપી અને અમે એને કામ કરીશું. કાર્યો તો હવે ઘણા છે, જે હશે તમામ કાર્યો આવશે મારી સમક્ષ જે કાર્યો આવશે તેને હું પૂરા કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. કડીમાં અમારા એસસી સમાજના, દલિત સમાજના પ્રતિનિધિ ધારાસભ્ય તરીકે એમનું દુઃખદ અવસાન થતાં પેટા ચૂંટણીનો જે અમે સામનો કર્યો એમાં રાજેન્દ્રભાઈ ચાવડાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી અને કડીના તમામ મતદારોએ લગભગ 40,000 કરતાં પણ વધારે મતથી એમને જીતાડી અને વિધાનસભામાં મોકલ્યા છે. કડી વિધાનસભાની અંદર ઘણા બધા વિકાસના કામો પણ થયા છે. એ દોરને આગળ વધારતા અમારા રાજુભાઈ પણ અમારા સૌ ધારાસભ્ય મિત્રો સાથે એ કામ બાકીના સમયમાં, બાકીના 2.5 વર્ષમાં એ પૂરા કરશે એની મને ખાતરી છે. અમદાવાદની બાવળા નગરપાલિકાના ભાજપના સદસ્યનો એક વિડીયો વાયરલ થયો છે. વોર્ડ નંબર 3ના સદસ્ય ઉમંગ પટેલ દારૂની મહેફિલ માણતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. મિત્રો સાથે દારૂની મહેફિલ માણતો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે. પોતાના જ ઉમિયા પાર્ટી પ્લોટમાં અનહદ દારૂ પીધો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ભાજપના જ સદસ્ય દારૂ પીતા ઝડપાય તો શું પોલીસ હવે કોઈ પગલાં લેશે? એ પણ એક મોટો સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે.
ન્યૂઝરૂમથી મારા સહયોગી ઉમંગ જોડાઈ ગયા છે. ઉમંગ, વોર્ડ નંબર 3 ના સદસ્ય છે બાવડા નગરપાલિકાના કે જેઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. વિડીયો સામે આવી રહ્યો છે, શું વિગતો છે? બિલકુલ, કાઉન્સિલર તો છે જ વોર્ડ નંબર 3ના, અને સમાચાર એ પણ મળી રહ્યા છે કે તેઓ નગરપાલિકાના ભારતીય જનતા પક્ષ તરફથી દંડક પણ છે. અને આ દંડક છે એમણે ક્યાંક એવી વાત સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે કે કોઈ કેસને આધીન જે હમણાં જ બાવળામાં તમે જો તો આંતરિક જૂથવાદ ભાજપનો ચરમસીમાએ દેખાય છે. જિગ્નેશ પંડ્યાની વાત હોય, એની સામેના પક્ષોએ પણ પૂર્વ પ્રમુખોને બધાએ જે અરજીઓ કરી હતી અને તેને લઈને જ થોડા દિવસો પહેલા જ સામે મારામારીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા અને તેને લઈને પોલીસે ફરિયાદ નહોતી લેતી. એનકેન પ્રકારે ઉમંગ પટેલે જે ફરિયાદ કરવી જોઈએ ફરિયાદ થઈ અને એની ખુશીની અંદર દારૂ પાર્ટી છે એ ઉમંગ પટેલે આપી હોય. તેમના જ જે ફાર્મ હાઉસ છે, ફાર્મ હાઉસની અંદર દારૂ પાર્ટી આવે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. અને ચર્ચા એ વાતની છે કે આખરે બાવળા એ ઘણું બધું દૂર છે. આપણે ગાંધીના ગુજરાતમાં કહીએ દારૂ નથી મળતો, પણ આ તો સરહદથી ઘણું બધું દૂર છે. ઉમંગભાઈનો હાથમાં આ દારૂનો ગ્લાસ ક્યાંથી આવે સૌથી મોટો પ્રશ્નાર્થ છે. બીજી મહત્વની વાત કે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયો વાયરલ થયો એની અંદર એમનો જે ખેસ પહેરેલો ફોટો એ પોતે ઉમંગભાઈ છે અને સાથે જ મહેફિલ જ્યાં ચાલી રહી છે મહેફિલની અંદર પીળા કલરનો જેમણે શર્ટ પહેર્યો છે ઉમંગભાઈ પટેલ છે કે જે ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 3ના સદસ્ય છે અને દંડક પણ છે. એટલે પ્રશ્ન તે થઈ રહ્યો છે કે ખુદ નેતાઓ જ હવે દારૂના ગ્લાસ હાથમાં લઈને ફરતા થઈ ગયા છે. એવા વિડીયો જ્યારે ગુજરાતની અંદર જ સામે આવી રહ્યા છે ત્યારે ઘણી બધી વાતો થઈ રહી છે કે દારૂ બંધી છે, દારૂ નથી પીવાતો, દારૂ નથી મળતો, પરંતુ અહીંયા છેદ સરકારના જ નેતાઓ એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને એના જ નેતા બાવળાના જે દંડક છે છેદ ઉતારતા દેખાઈ રહ્યા છે. કારણ કે આજુબાજુ થમ્સઅપ છે, ચખના પણ પડેલા છે, ચવાણું છે, સાથે ડીશ પણ છે, ડીશની અંદર ભોજન પણ છે અને હાથની અંદર એ મદિરાનો ગ્લાસ છે. અને મદિરાનો જે ગ્લાસ છે એનાથી ફલિત થાય છે કે ઉમંગભાઈ પટેલ જે કે બાવળાના કાઉન્સિલર છે તે પણ દારૂ છે એટલે કે મદિરા છે આરોગી રહ્યા છે. ઉમંગભાઈ આપણી સાથે જોડાયેલા છે જેમનો વિડીયો વાયરલ છે. ઉમંગભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. મારો પહેલો પ્રશ્ન એ છે ઉમંગભાઈ, અને સહજ પ્રશ્ન છે કે આપનું ફાર્મ હાઉસ ક્યાંક ગિફ્ટ સિટીમાં તો નથી ગાંધીનગરની? નહીં, બાવળામાં જ છે. બિલકુલ. આ વિડીયો જે વાયરલ થયો છે ઉમંગભાઈ સોશિયલ મીડિયામાં 3-3 સેકન્ડના કટકા અને એક ફોટો, તથ્ય એકચ્યુઅલ શું છે? એવું કહેવામાં આવી રહ્યું છે કે ખોટી ફરિયાદો ને એફઆઈઆર નહોતી થતી ને ઉમંગભાઈએ મિત્રોને પાર્ટી આપી. નહીં, ખોટી વાત છે. આ 4 વર્ષ પહેલાનો જૂનો વિડીયો છે, 2021નો. અમારા મિત્રને આ પ્રસંગ હતો, તેની અંદર અમે ફક્ત બેઠા હતા અને આની અંદર કોઈ એવું ક્યાંય કોઈ એવા નશીલા પદાર્થો કે એવું કઈ છે જ નહીં. દાદા, તમે વિડીયો તમારી પાસે આવ્યો છે ખરો? હા, આવ્યો ને. તો એમાં તો સ્પષ્ટ દેખાય છે ઉમંગભાઈ કે આ હાથમાં દારૂનો ગ્લાસ છે, ચખના પણ નહીં, દારૂનો કોઈ ગ્લાસ છે નહીં છે ત્યાં. પ્રભુ, ફક્ત થમ્સઅપ અને વેફર્સ ને એ બધું જ છે. અને આવી કોઈ અમે પાર્ટી કરેલી નથી. અમારા રાજકીય હિતેચ્છુકોએ આ રીતે અમારે અત્યારે વોર ચાલે છે એની અંદર આ લોકોએ આવડું ઊભું કરેલું છે. બાકી આ તથ્ય વિહોણી પાયા વિહોણી વાત છે. બિલકુલ. આપ જોડાયેલા રહેજો ઉમંગભાઈ. વિપક્ષ નેતા પણ અમારી સાથે જોડાયા છે. પ્રભુ, આ વિડીયો અંગે આપનું શું માનવું છે? સાહેબ, ક્લિયર દેખાઈ રહી છે. બ્લેન્ડરની બોટલ પડેલી છે, હાથમાં ગ્લાસ છે અને એ જે એમનું આખું ગ્રુપ છે એ મહેફિલ માણી રહ્યું છે. એમના પાર્ટી પ્લોટનો જ તે વિડીયો છે. બિલકુલ. ઉમંગભાઈ, હવે તો બ્લેન્ડરની બોટલ સુધી વાત આવી ગઈ. વિપક્ષ એવું કહે છે. એમના વિપક્ષને દેખાતી હશે, અમને કોઈ એવું કોઈ છે પણ વિડીયોમાં ઉમંગભાઈ દેખાય છે. નહીં, વિડીયોમાં અમને એવું કોઈ દેખાતું નથી. અને અમે આ જે હવે હું ગોળ ચોકડી કરીને બતાવું, સમજો તમે ઉમંગભાઈ, કે હું હાઇલાઇટ કરીને બ્લેન્ડરની બોટલ મારે બતાવવા નહીં, કારણ કે ગુજરાતમાં દારૂબંધી છે અને તટસ્થ મીડિયા તરીકે હું ઉમંગભાઈ દારૂની જાહેરાત ટીવી ચેનલ ઉપર ન કરી શકું. તો મારે બોટલ બતાવી કઈ રીતે? તો વિપક્ષના નેતા છે, એમણે કહ્યું મહેશભાઈ જી. એ તો વિપક્ષના નેતાનું તો કામ છે. જે ઉમંગભાઈ કહે છે એનો જવાબ આપશો. આવું કોઈ છે જ નહીં. આ તથ્ય વિહોણી વાત છે અને આ 4 વર્ષ પહેલાનો વિડીયો છે. એન્જોય કરી રહ્યું છે. બ્લેન્ડરની બોટલ પડેલી છે. આ તદ્દન ફક્ત જૂઠું બોલવું અને જોરથી બોલવાનું કામ મીડિયા દ્વારા મીડિયાની સામે કરી રહ્યા છે ઉમંગભાઈ. ના, ખોટી વાત છે. તદ્દન ખોટી. જૂઠું બોલવું અને જોરથી બોલવું. આ તમને શું લાગે છે કે આ વિડીયો કેટલો જૂનો હશે મહેશભાઈ? મયુરભાઈ માફ કરશો. હા, બોલો. આ મયુરભાઈ, આ વિડીયો કેટલો જૂનો? ઉમંગભાઈ નું કહેવું એવું છે હમણાં આ વિડીયો અમને એવું લાગી રહ્યું છે કે હમણાંનો છે. મારામાં જે વિડીયો આવ્યા અમારી પાસે પુરાવા છે. 4 વર્ષ પહેલાનો વિડીયો છે, તારીખ સાથે, લોકેશન સાથેના અમારી પાસે પુરાવા છે જે અમે આપને તાકીદ જરૂર આપશું.
તો ઉમંગભાઈ, મારું એવું માનવું છે કે તમારે ક્ષણભરની વાર ન કરવી જોઈએ, કારણ કે જો આવી રીતે ખોટી રીતે આપણી બદનામી થતું હોય તો પુરાવાને સાક્ષી સાથે પ્રેસ કોન્ફરન્સ કરી દેવી જોઈએ તમારે ઉમંગભાઈ. કરવાની છે અને અમારે જે કોર્ટ કાર્યવાહી કરવાની છે અમે કરવાના જ છીએ. બિલકુલ બિલકુલ. ઠીક છે મયુરભાઈ અને ઉમંગ પટેલ, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાવા માટે. એટલે હવે તો વિપક્ષ નેતાએ કીધું કે બ્લેન્ડરની બોટલ, પરંતુ ગુજરાતની અંદર મીડિયા હાઉસ છે અને મીડિયા હાઉસ તરીકે ક્યારે પણ અમે મદિરાપાન અથવા તો આવા કેફી પીણાની જાહેરાત ન કરી શકીએ. સ્પષ્ટ વિડીયોમાં દેખાય છે કે એક હાથમાં ગ્લાસ છે, બીજે નીચે પ્લેટમાં પડેલા ચખણા છે અને સાથે જ બોટલ પણ છે મદિરાની, અને સ્પષ્ટ દેખાઈ આવે છે. વિપક્ષ નેતાનું કહેવું છે કે આ થોડા દિવસ પહેલાનો જ વિડીયો છે કે જે વાયરલ થયો છે, અને એ જ ફાર્મ હાઉસ છે એમનું ઉમંગ પટેલ, કે જ્યાં આગળ તેમના મિત્રો સાથે તેમણે દારૂની મહેફિલ માણી છે. છેદ ફરીથી હું એ જ કહીશ કે દારૂબંધીના વાતના લીરે લીરા ભારતીય જનતા પાર્ટીના નેતા ઉમંગ પટેલ ઉડાડ્યા હોય આ તેવો વિડીયો એ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જી ઉમંગ, આભાર જાણકારી માટે. મેગા સિટી અમદાવાદમાં પણ દારૂની બદીથી જનતા હવે કંટાળી ગઈ છે. વેજલપુરમાં દારૂના અડ્ડા સામે જનતાએ જ મોરચો માંડ્યો છે. સતત બીજા દિવસે વિફરેલી જનતા રસ્તા પર ઉતરી છે. નમાલી પોલીસે બુટલેગરને બદલે જનતા સામે કાર્યવાહી કરી. પોલીસે રજૂઆત કરવા જતા લોકોની જ અટકાયત કરી લીધી. આનંદનગર પોલીસ મથકે સ્થાનિકો રજૂઆત અર્થે જઈ રહ્યા હતા. દારૂબંધીનો કડક અમલ કરવાની માંગ સામે પોલીસ પણ લાચાર જોવા મળી છે. પોલીસે મીડિયા સમક્ષ કહ્યું, અડ્ડા બંધ થાય એની ગેરંટી નહીં. બોલો, પોલીસ અધિકારીમાં અડ્ડા બંધ કરાવવાનો પણ દમ નથી. અમદાવાદમાં બુટલેગરો સામે પોલીસે પણ જાણે હથિયાર હેઠા મૂક્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે એક તરફ જનતા છે એ ત્રાસી ગઈ છે, રજૂઆત કરવા જાય છે તો કોઈ પણ જવાબદારી ભર્યું નિવેદન નથી આપવામાં આવ્યું, અને એવું કહેવામાં આવી રહ્યું છે કે દારૂના અડ્ડા બંધ થાય એની જવાબદારી કોઈ લેતું નથી. મેગા સિટી અમદાવાદમાં દારૂની બદીથી જનતા અત્યારે કંટાળી ગઈ છે. વેજલપુરના દ્રશ્યો કે જ્યાં દારૂના અડ્ડા સામે જનતાએ જ મોરચો માંડ્યો. ન્યૂઝરૂમથી મારા સહયોગી સચિન જોડાઈ ગયા છે. સચિન, હવે વેજલપુરમાં દારૂના અડ્ડા સામે જનતાએ જ મોરચો માંડ્યો છે અને પોલીસ સમક્ષ રજૂઆત કરવા જાય છે તો જવાબદારી ભર્યું નિવેદન નથી આપતા અને હાથ અદ્ધર કરી રહ્યા છે. ચોક્કસથી જિજ્ઞાસા, વાત કરવામાં આવે તો વેજલપુરમાં ગોપાલ આવાસમાં કેટલાય ટાઈમથી દેશી દારૂનું વેચાણ થતું હતું અને આ ક્યાંક ને ક્યાંક પોલીસની રહેમ હેઠળ થતું હતું તેવું જનતા આક્ષેપ કરી રહી હતી, ને આખરે પોલીસે જ્યાં રેડ પાડવી જોઈએ ત્યાં જનતા રેડ પાડી રહી છે. અને જનતાએ રેડ પાડી ત્યારે સંવાદદાતા તરીકે હું પોતે કવર કરવા ગયો હતો ને ત્યાં પીએસઆઈ હતા, અને પીએસઆઈને મેં જ્યારે પૂછ્યું કે આના પર શું કાર્યવાહી કરવામાં આવશે ત્યારે પીએસઆઈએ ખુદ જવાબ આપ્યો કે કાર્યવાહી કરવામાં આવશે, અને મેં કહ્યું કે કડક પગલાં લેવાશે અને આજ પછી અહીંયા દારૂનું વેચાણ બંધ થશે. ત્યારે પીએસઆઈ કહી રહ્યા છે કે એવી કોઈ ગેરંટી ના લઈ શકાય. એટલે જે કહેવાય કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ ભીનું સંકેલતી હોય તેવું લાગી રહ્યું છે. પોલીસની એટલી તાકાત નથી કે જ્યાં દેશીનું દારૂનું જે વેચાણ છે બંધ કરી શકે. એક તરફ રાજ્યના ગૃહમંત્રી એવું કહી રહ્યા હોય કે જે નશા કરતા અને વેચતા લોકો હોય ત્યાં તેના હાથ કાનૂનથી ખેંચાઈ આવશે અને લોકોને પકડીને સજા કરવામાં આવશે, પરંતુ અમદાવાદના જ કેટલાક વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આજે જનતા રેડ કરી હતી અને જનતા પોતે આનંદનગર પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા જાય છે, ત્યારે રજૂઆત કરવાને બદલે જનતાને જ અટકાયત કરવામાં આવે છે. અને જનતા રેડનું આખરે પરિણામ જે બુટલેગરો સામે જે એક્શન લેવાના હોય તે જનતા સામે એક્શન લેવામાં આવે છે. આ એક ગુજરાતની કહેવાય કે નરી વાસ્તવિકતા છે. જી બિલકુલ સચિન, આભાર જાણકારી માટે. તો મેગા સિટી અમદાવાદના આ દ્રશ્યો કે જ્યાં દારૂની બદીથી કંટાળી જનતા રસ્તા પર ઉતરે છે, જનતા મોરચો માંડે છે, પોલીસ સ્ટેશન રજૂઆત કરવા માટે જાય છે, પરંતુ બુટલેગરો સામે પગલાં ભરવાને બદલે આ જનતા પર જ પોલીસ ચડી બેસે છે અને એવું પણ કહે છે કે દારૂના અડ્ડા બંધ થશે એની કોઈ ગેરંટી નહીં. પોલીસે રજૂઆત કરવા જતા લોકોની જ અટકાયત કરી લીધી હતી. આનંદનગર પોલીસ મથકે સ્થાનિકો રજૂઆત અર્થે પહોંચ્યા હતા. દારૂબંધીનો કડક અમલ કરવાની માંગ સામે જાણે પોલીસ લાચાર જોવા મળી. પોલીસે મીડિયા સમક્ષ પણ કહી દીધું કે અડ્ડા બંધ થાય એની કોઈ ગેરંટી નહીં. ત્યારે સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે પોલીસ અધિકારીમાં શું અડ્ડા બંધ કરાવવાનો દમ પણ નથી? કારણ કે અને વિગતો સાથે સંવાદદાતા અર્પિત દરજી ફોન લાઈન પર જોડાઈ ગયા છે. અર્પિત, શું વધુ વિગતો છે? જનતા મોરચો માંડે છે દારૂના અડ્ડા સામે, પરંતુ પોલીસ તરફથી કોઈ વ્યવસ્થિત જવાબ નથી મળી રહ્યો.
ગઈકાલે કૃષ્ણનગર આવાસ યોજનામાં સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો અને તેમનો આરોપ થયો હતો કે ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે, તેના કારણે જનતા વિસરી હતી અને રસ્તો જામ કરીને વિરોધ નોંધાવ્યો હતો. જેના પગલે આજે પણ ફરી એકવાર સ્થાનિક લોકો હતા એ ડીસીપી કચેરીએ રજૂઆત કરવા જવાના હતા. ડીસીપી કચેરીએ રજૂઆત કરવા જાય એ પહેલા જ એમની અટકાયત કરી લેવામાં આવી હતી અને આનંદનગર પોલીસ સ્ટેશન એમને લાવવામાં આવ્યા હતા. લગભગ 300 થી વધારે લોકોનું ટોળું છે અહીંયા પહોંચ્યું હતું અને એમની સામે કાર્યવાહી કરવાની ધમકી આપી હોવાનો સ્થાનિક લોકો દાવો કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના અગ્રણીઓ છે, સાથે સાથે સ્થાનિક લોકો પણ અહીંયા પહોંચ્યા છે કે જેઓ પોલીસની કાર્યવાહી સામે આક્રોશ અને પોતાનો વિરોધ પણ તેઓ પ્રગટ કરી રહ્યા છે. પોલીસે હાલ એમની સામે અટકાયતી પગલા લઈને એમને છોડવાની જે પ્રક્રિયા છે એ પણ હાથ ધરી છે, પરંતુ લોકોનો ગુસ્સો હાલ સાતમા આસમાને જોવા મળી રહ્યો છે, કારણ કે ગઈકાલે જે આખો ઘટનાક્રમ સર્જાયો હતો અને પછી આજે ફરી એકવાર જયારે સ્થાનિક લોકો આનંદનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે એમની સાથે યોગ્ય વર્તન કરવામાં ન આવ્યું હોવાનો દાવો પણ સ્થાનિકો દ્વારા હાલ કરવામાં આવી રહ્યો છે. અને સ્થાનિક લોકોની સાથે સાથે હમણાં જે આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા છે યુવરાજસિંહ, તેઓ પણ અહીંયા પહોંચ્યા છે અને તેઓએ પણ આ સ્થાનિક લોકોની લડત છે એને સમર્થન આપેલું છે. જી અર્પિતા, આભાર જાણકારી માટે. ભાવનગરના વલ્લભીપુરમાં ભાજપ નેતા પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. ભાજપના જ નેતાએ પ્રદ્યુમનસિંહ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. ભાજપના બે નેતાઓ વચ્ચેની વાતચીતનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. પ્રદ્યુમનસિંહ ગોહિલ એમએલએ શંભુનાથના પ્રતિનિધિ હોવાનો પણ ઉલ્લેખ છે. બિલ પાસ કરાવવા ભાજપના જ નેતા પાસેથી 25,000 રૂપિયા ખંખેરવામાં આવ્યા છે. એમએલએ શંભુનાથ ટુડિયાના પ્રતિનિધિ પ્રદ્યુમનસિંહ છે. એટીવીટીના પણ તેઓ સભ્ય છે. એટીવીટીના સભ્ય હોવાથી ગ્રાન્ટની ફાળવણીમાં કટકીનો પણ આક્ષેપ છે. ગુજરાત ફર્સ્ટ આ વાયરલ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું. બસ જો આ બધા વિષયો ચાલી રહ્યા છે અને આપણી લડાઈ રહી એ બધાને પ્રેશર ટેકનિક થી પૈસા ઉઘરાવવાની જે છે એની સામેની આપણે આ લડાઈ લડી રહ્યા છીએ. અને એમાં શંભુનાથના પ્રતિનિધિ ભાઈ શ્રી પ્રદ્યુમનસિંહ એ બધું કરતા હોય છે. મારી પાસે એક વિષય આવ્યો હતો કે આપણી પાસેથી પણ કંઈક કહીને અનુદાન લેવાને ટ્રાય કરેલી. હા, ટ્રાય કરી હતી પણ પછી કઈ અમે આપ્યા નહોતા. પછી એમાં કંઈક રોકડ ન આપી તો પેલા માલના રૂપમાં કંઈક ટીવી કે કેવું કંઈક લેવડાવ્યું હતું આપણી પાસે. હા, ત્યાં ઓલા પણ ટીવી ના પૈસા પછી આપ્યા હતા અમે. કેટલા આપ્યા હતા આપણે એના? એમાં અમે લગભગ 25,000 રૂપિયા આપ્યા હતા એના. એટલે આપણને ધમો માર્યો ને યુવા મોરચાના પ્રમુખ ને તે ટૂંકમાં. હા, મારું બેટું ખરું કામ હાલે. કન્ડિશન એવી કરી નાખી હતી. એમને એટલે આપણે એ કામ રહ્યું એ આપણે વલભીપુરમાં આપણે મતલબ પછે ગામનું હતું. પછે ગામનું એટલે શું કામ શું હતું, પ્રકાર શું હતો કામનો? કામ સીસી રોડ નું કામ નહીં આવતું હતું. અચ્છા. એટલે મતલબ કે ટૂંકમાં બ્લેકમેલિંગ જ કરવાના, ધોકો જ મારવાનો એમ જ છે ને ટૂંકમાં. પણ આવું હોય મને પેલા કહેતા હોત ને આ બધું જયારે આવી રીતે તમને દબાવે ત્યારે મેં તમને 17 વખત કીધેલું તમારે મને કહેવાનું, એટલે તમારે એનો તરત જ એની ડિલિવરી થઈ જાય ફટ કરતી. કાર્યકર્તાઓ મૂંઝાવો ને તમે ઈ જ મને મજા આવતી. કન્ડિશન એવી હતી કે બિલમાં હતું ને પછી ન્યા પ્રેશર કરતા હતા. હોય બિલ આપવા નહીં દેતા હોય ટૂંકમાં. કાલિયા એસો છે ને ઈ પાછો એની હારો. હા, સમજી ગયો. એટલે મૂળ ટૂંકમાં તમને બિલ નહીં આપે ને પૈસા આપે પછી આપવાના. રોકડા ન લીધા તો ટૂંકમાં એ ટીવી નામે 25,000 રૂપિયા ઠોક્યા. 25,000 રૂપિયા આપ્યા. વલ્લભીપુરના બીજેપી નેતા પ્રદ્યુમનસિંહની વધુ એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ. વાયરલ ઓડિયોમાં બેફામ અપશબ્દો બોલી રહ્યા છે પ્રદ્યુમનસિંહ ગોહિલ. વાયરલ ઓડિયોમાં પ્રદ્યુમનસિંહ ગોહિલ વારંવાર ધમકી પણ આપી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટ આ વાયરલ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું. હું કીધું બહાર નીકળીને તમે ધમકી મારે છે. કોને? તમે એમ બોલ્યા? અરે ના ભાઈ, અમારે હું કામ બોલું? મને આ નથી ગમતું પાછું. હું તો તમારી મદદ કરું છું. મારું કામ નથી તમારું, બરાબર? ઈ તો અમને ખબર હોય, તમે મદદ કરો તારે તમારી પાસે દોડીને આવી છે. પણ ઈ ભાઈ એમ બોલો બહાર ધમકી મારવાની વાત કરે, બરાબર? અટકાવો કામ હવે. અત્યારે વેપાર ન કરાવે ની કરે. એમ નહીં, એનો નંબર છે, એને વાત કરી રૂબરૂ. તમે અટકાવી દો.
નમસ્કાર, બુલેટ બ્રેકિંગમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતિપાલસિંહ. વાત કરીએ હવે સાબર ડેરીની. સાબર ડેરી સામે ઉઠેલા સંગ્રામનો આવ્યો છે સુખદ અંત. ઈડર, વડાલી અને ખેડબ્રહ્માના પશુપાલકોના આગેવાનોની બેઠક મળી હતી. આગેવાનોની બેઠકમાં સાબર ડેરીના વીસી અને ડિરેક્ટર હાજર રહ્યા હતા. વીસી અને ડિરેક્ટરની પશુપાલકો સાથે વાતચીત થઈ. વાતચીત બાદ સમજાવટ થઈ. ગત વર્ષે ચૂકવવામાં આવેલા ભાવફેર ચાલુ વર્ષે આપવાની બાહેંધરી અપાઈ. એમને ખાતરી આપી ભાવ વધારાની કિલો ફેટે 990 રૂપિયા આજુબાજુ આપવાના. બીજા નંબરમાં બીજી એક રજૂઆત એવી થઈ કે ભાઈ પશુપાલકોએ જે આ રસ્તા ઉપર દૂધ દોડી અને જે નુકસાન કરી રહ્યા છે, કોઈના પેટમાં જતું હોય તો બરાબર છે, બાકી એ યોગ્ય નથી. અને સરવાળે ખેડબ્રહ્મા, વડાલી અને ઈડર તાલુકાના ચેરમેન સેક્રેટરી શ્રીઓએ મળી રજૂઆત કરી. એમાં એમને ખાતરી આપી. અને બીજું કે દૂધ રોડ રસ્તા ઉપર ન દોડવું અને વ્યવસ્થિત રીતે દૂધનું ભરવું અને સાબર ડેરીમાં આપણે એ જથ્થો મોકલી આપવો એવી રજૂઆત કરી. તો એ લોકોએ સ્વીકારી કે અમે એની વ્યવસ્થા જાળવી રાખીશું. જે સાબર ડેરીને જે ખેડૂતોનો જે રોષ હતો એના માટે ખેડૂતોની ભાવફેરમાં ચર્ચા થઈ. વત્તા જે ખેડૂતોને જે અરેસ્ટ કર્યા છે પોલીસે એમના માટે સાબર ડેરી તરફથી કે ખેડૂતોને જે મદદ થતી છે એ મદદ કરશે, છોડવા માટે સરકારમાં રજૂઆત કરશે. અને એસપી લેવલે જે ચર્ચા કરવાની છે એ બી સાબર ડેરી તેમને સાથે જઈને મદદરૂપ થશે. આ બધા રજૂઆત કરવા માટે આવેલ કે ભાઈ આ ભાવફેર બાબતે આ જે કોઈ ઘટનાઓ બધી ઘટી તો તમે ભાવફેર વ્યવસ્થિત આપણો એ કરો. અને બીજા નંબરમાં દૂધ જે કંઈ બગડે છે અને જે ગામ લેવલે તકલીફો જે પશુપાલકોને થઈ રહી છે એ બાબતે રજૂઆત કરવા માટે અમે અહીંયા આવ્યા હતા. ઈડર ખાતે અહીંયા અમારી બેઠક થઈ. આ બધા વચ્ચે ચર્ચાને બધું થયા પછી અમને ખાતરી આપી કે ગયા વર્ષે જે રીતે 23-24ના વર્ષે 990 રૂપિયા પ્રતિ કિલો ફેટે ચૂકવ્યા હતા એ પ્રમાણે આ વર્ષે પણ 990 રૂપિયા પ્રતિ કિલો ફેટ આજુબાજુ અમે અમારી જનરલ સભા પછી પૂર્ણ થયા પછી ચૂકવી આપીશું એવી અમને ખાતરી આપી. આજે તો એમએલએ ચૈતર વસાવાના સમર્થનમાં નર્મદામાં વિરોધ જોવા મળ્યો, જેમાં સમર્થકો અને પોલીસ વચ્ચે કલેક્ટર કચેરી પાસે ઘર્ષણ થયું. ચૈતર વસાવાના ધર્મપત્ની પણ રેલીમાં જોડાયા હતા. ચૈતર વસાવાના સમર્થનમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આપના સમર્થકોએ પોલીસ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા. ચૈતર વસાવાને ખોટી રીતે ફસાવ્યા હોવાની સમર્થકોની રજૂઆત છે. ભાજપની રેલી પર કલમ 144 નથી લાગતી, અમારી રેલી પર કલમ 144 લાગે છે. ચૈતર વસાવા જેલમાંથી બહાર ન આવે તેવું ભાજપનું ષડયંત્ર છે તેવું આમ આદમી પાર્ટીએ જણાવ્યું. આજે અમે અમારા લોકો સાથે જ્યારે રાજપીપળા ખાતે આવેદનપત્ર આપવાનું હોવાથી આવ્યા છે. કેમ કે એક ધારાસભ્યને લોકોના અવાજ ઉઠાવે છે તે અવાજ દબાવવા માટે ભાજપ સરકારે ખોટા કેસ કરીને એમને જેલવાસ કરાવ્યો છે. એને સંબંધીને આજે અમે રાજપીપળા ખાતે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા માટે અમારા લોકો સાથે આવ્યા છે. અને ધારાસભ્ય ચૂંટાયા પછી ઘરે એક પણ દિવસ આરામ કર્યો નથી અને લોકો માટે સડકથી સદન સુધીનો અવાજ ઉઠાવે છે. નાના બાળકો માટે પણ લડે છે અને ઘણી જગ્યાએ જ્યાં આખા ગુજરાતમાં જ્યાં ચૈતરભાઈની જરૂર પડે છે ત્યાં પહોંચે છે. એટલે લોકો આ જેલવાસ ખોટો કરાવ્યો છે, કેસ ખોટો છે. એટલે અમારા લોકો ખૂબ આક્રોશમાં છે. તો સુરતમાં આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવાના સમર્થનમાં રજૂઆત કરાઈ હતી. ચૈતર વસાવા વિરુદ્ધ કરાયેલા કેસો પરત ખેંચવાની માંગ કરાઈ છે. ખોટા કેસ કરી ખોટી રીતે ફસાવ્યાના આક્ષેપ કર્યા. પોલીસનો દુરુપયોગ થયો હોવાના પણ આક્ષેપ કર્યા. આજે આમ આદમી પાર્ટી સુરત શહેરના સંગઠનની સાથે અમે મુખ્યમંત્રીને આવેદન આપવા માટે સુરત શહેર કલેક્ટર કચેરી ખાતે આવ્યા છીએ. અમારી રજૂઆત એ છે કે જે વ્યક્તિ એટલે કે આમ આદમી પાર્ટીના અને ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી એવા ચૈતરભાઈ વસાવાને ઉપર ખોટી ફરિયાદો કરીને ખોટી ફરિયાદો ઊભી કરીને જે જેલમાં રાખવામાં આવ્યા છે, તો અમારી માંગણી એવી છે કે એમના જે ખોટી ફરિયાદો જેમણે ઊભી કરીને ખોટી ફરિયાદો કરી છે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સાથે જે ખોટી ફરિયાદો થઈ છે એમને પાછી ખેંચવામાં આવે. કેમ કે જે વ્યક્તિ નાના વ્યક્તિનો અવાજ બનતા હોય, આદિવાસી સમાજનો અવાજ બનતા હોય, શિક્ષણ માટે, પોલીસ માટે જ્યાં જરૂર પડી છે ત્યાં તમામ જગ્યાઓ પર ચૈતરભાઈ વસાવાએ અવાજ ઉઠાવ્યો છે. અને તમામ લોકોએ પોતાની ખુશીથી મતદાન આપીને એમને ધારાસભ્ય બનાવ્યા છે. અને ધારાસભ્યનો અવાજ દબાવવા માટેના જે એન કેન પ્રકારે પોલીસનો દુરુપયોગ થાય છે એ બિલકુલ યોગ્ય નથી. એટલા માટેની અમારી માંગણી છે કે ખોટી ફરિયાદો પાછી ખેંચવામાં આવે અને ખોટી ફરિયાદ કરનારા વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. તો સુરતના કતારગામમાં શિક્ષિકાના આપઘાતનો સમગ્ર મામલો છે, તેમાં આરોપી પક્ષના લોકો પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા. સમાજના આગેવાને મૃતક શિક્ષિકા સામે આરોપ લગાવ્યા છે. શિક્ષિકા દ્વારા
આરોપીને મેસેજ કરાતા હતા તેવું સુરેશ દેસાઈએ જણાવ્યું. ઘટના અંગે અમે પણ દુઃખ વ્યક્ત કરીએ છીએ. દીકરા પર આક્ષેપ થોપી બેસાડવામાં આવે તે યોગ્ય નથી. આગેવાન સુરેશ દેસાઈએ યોગ્ય તપાસ કરવા માંગ કરી. બંને દીકરો અને દીકરી એક જ ઇન્સ્ટિટ્યૂટની અંદર ટ્યુશનમાં હશે, જ્યાં દીકરી આસિસ્ટન્ટ ટીચર તરીકે કામ કરતી હતી. હવે ત્યાં કોઈક એમની મિત્રતા થઈ હશે. હવે એ વાતની એના પિતાને એ ટાઈમે ખબર પડી હતી, આજથી 6-12 મહિના કે જે બી હોય, 12 મહિના પહેલાંની વાત છે. તો એના પિતાએ ડાયરેક્ટ એના વિષ્ણુભાઈ એમના પિતા છે એમને ફોન કરીને જાણ કરી અને કીધું કે ભાઈ તારા વિષ્ણુભાઈના કહેવા પ્રમાણે તો એવું કે ભાઈ એ તો એમ કહેતો હતો કે ભાઈ તું તારા દીકરાને સમજાવી દે કે તમારા બંનેનું મર્ડર કરી દઈશ. પણ એ વસ્તુ આપણે માન્ય રાખતા નથી કે જે બી હોય. પણ તરત જ વિષ્ણુભાઈએ એનું એક્શન લીધું અને એના દીકરાને બોલાવી અને કીધું કે ભાઈ આ બધું જે અને હોય તો તાત્કાલિક બંધ કરવાનું છે. એટલે જીમેલની અંદર દીકરીએ મેસેજ મોકલ્યા, જેના અમે પુરાવાઓ લઈને અને જે સ્ક્રીનશોટ આપ્યા છે. હવે કોઈક એમ કહેશે કે ભાઈ દીકરાના મેસેજો સામે કેમ, પણ દીકરાએ કોઈ મેસેજ કર્યો નથી. પૂછ્યું કે ભાઈ આ તે જાણ કેમ ના કરી ઘરે, તો એ કહે કે ભાઈ એના મેસેજો એવા હતા કે મેસેજો જોઈને મને ડર લાગતો હતો કે ભાઈ કંઈક એના પપ્પાને ખબર પડશે તો શું થશે, કંઈક બીજી ઘટના ના થઈ જાય. એટલે એને ના કીધું. ચલો એ હવે એના લીધે જે વર્ષ પહેલાંની વાત છે એના લીધે થઈને સીધો આને ગુનેગાર ઠેરાવો એ તો ક્યાંનો ન્યાય છે. તો સુરતમાં 19 વર્ષીય શિક્ષિકા આપઘાત અને ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, જેમાં શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ મેદાને ઉતર્યા છે. ટ્યુશન ક્લાસીસ બહાર પોલીસનો વિદ્યાર્થીનીઓ જોડે સંવાદ, જેમાં સામાજિક તત્વોની માહિતી આપવા વિદ્યાર્થીનીઓને સમજણ આપી. હેરાનગતિ કરતા હોય તો પોલીસને જાણ કરવા પણ માર્ગદર્શન આપ્યું. પોલીસે હેલ્પલાઇન નંબર 112 પર સંપર્ક કરવા અપીલ કરી. કોઈ છોકરો કનડગત કરતો હોય એવા આક્ષેપ સાથે એ છોકરીને આત્મહત્યા કરેલી છે, તો આ બનાવ ગંભીર પ્રકારનો હોય. પોલીસ આવા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આવા જે પોઈન્ટ્સ આવેલા છે ત્યાં અલગ અલગ ટીમો દ્વારા અત્યારે કાર્યવાહી કરી રહેલી છે. પ્રજા પોતે સેફ અનુભવે એ જરૂરી છે, એના જ ભાગરૂપે આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે. અને પોલીસ દ્વારા એક હેલ્પલાઇન પણ ચાલી રહી છે, જેમાં જ્યારે કોઈ વ્યક્તિના આત્મહત્યાનો વિચાર આવે તો તેનો એ ઉપયોગ કરી શકે છે. એટલે 112 નંબર ઉપર જો એ ડાયલ કરશે તો તેમને પૂરેપૂરી કાઉન્સેલિંગ ડૉક્ટર પણ અવેલેબલ છે અને પોલીસ 24 કલાક એમના માટે ઉપલબ્ધ હોય છે. તો એ કોઈપણ વ્યક્તિને જો આત્મહત્યાનો વિચાર આવે તો એનો ઉપયોગ કરી શકે છે. પોલીસ એને પૂરેપૂરી મદદ કરશે. સુરતની પોલીસ છે એ તમામ પ્રજાની સાથે 24 કલાક ઉભેલી છે. આ જે પગલું ભરવામાં આવ્યું છે જે શિક્ષિકા દ્વારા, એ ખરેખર સમાજ માટે આઘાતજનક છે. અને પોલીસ દ્વારા અમને દરેક ગર્લ્સને અવેર કરવામાં આવી છે કે આવતા જતા રસ્તામાં કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સામાજિક તત્વો કે લુખ્ખા તત્વો દ્વારા જો અમને હેરાનગતિ કરવામાં આવે તો તરત જ પોલીસને કે તમારા માતા પિતાને જાણ કરો અને ખાસ કરીને 112 નંબર પર પોલીસનો કોન્ટેક્ટ કરો. 5 થી 10 મિનિટમાં તમારી સહાય માટે હાજર થઈ જશે. તો સુરતમાં શિક્ષિકાના આપઘાત બાદ પોલીસ એક્શનમાં આવી છે, જેમાં કતારગામ વિસ્તારમાં પાનના ગલ્લા ઉપર એસઓજીનું સર્ચ ઓપરેશન, જેમાં ગાંજો, ડ્રગ્સ સહિત નશાકારક પદાર્થોના વેચાણને લઈને પણ તપાસ થઈ રહી છે. અસામાજિક તત્વો અને લુખ્ખાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. અંકુર 4 રસ્તા પાસે શહેર એસઓજીએ સર્ચની કામગીરી હાથ ધરી હતી. અત્યારે જે જગ્યાએ અમુક જે ફરિયાદ છે કે જ્યાં અમુક લુખ્ખા તત્વો બેસી રહે છે, અમુક ચોક્કસ પ્રકારની ગાડીઓ લઈને ફરતા હોય છે, કોઈ પોતાના નામે રજીસ્ટ્રેશન વગરની અથવા તો કોઈ જગ્યાએ જેની લોન ન ભરેલી હોય, કોઈ એવા ફાઇનાન્સ કંપનીમાંથી ખેંચેલી ગાડીઓ, પછી જે કોઈ વ્યાજ વટાવનો ગેરકાયદેસર ધંધો તથા પાનના ગલ્લાઓની અંદર સ્મોકિંગ ઝોન બનાવીને એની આડમાં કોઈ ડ્રગ્સ કે એવું સેવનની જ્યાં પણ ફરિયાદો હોય તમામ જગ્યાએ અત્યારે સર્ચ ચાલી રહ્યું છે. તો સુરતના કતારગામમાં શિક્ષિકાના આપઘાતનો કેસમાં એકની ધરપકડ કરાઈ છે, જેમાં સિંગણપુર પોલીસે આરોપીના પિતા વિષ્ણુભાઈ દેસાઈની ધરપકડ કરી, જેમાં શિક્ષિકાના આપઘાત કેસમાં પિતા અને પુત્ર વિરુદ્ધ કેસ નોંધાયો છે. આરોપી શિક્ષિકાનો પીછો કરી હેરાન પરેશાન કરતો હતો, બ્લેકમેલિંગ કરી શિક્ષિકાને હેરાન કરતો હોવાના આક્ષેપ છે. શિક્ષિકાએ પોતાના પિતા રંજીતભાઈને પણ જાણ કરી હતી. શિક્ષિકાના પિતાએ આરોપીના પિતાને પણ વાત કરી હતી. પુત્રની હરકતોની જાણ છતાં પિતાએ કર્યા હતા આંખ આડા કાન. આરોપી યુવતી પાસે રૂપિયાની પણ માંગણી કરતો હતો તેવું ડીસીપીએ જણાવ્યું. દીકરીના ફાધર પોલીસ સ્ટેશન પાસે આવીને એમણે જે પોતાની વિગત આપી હતી, જેની અંદર એ દીકરીને કોઈ એક છોકરો એના ટ્યુશન ક્લાસ ઉપર આવીને એને પરેશાન કરતો હતો અને તેની પાસે 30,000 રૂપિયાની માગણી કરતો હતો. એ રીતની વિગત આપતા એના પિતાની ફરિયાદ પોલીસે તાત્કાલિક નોંધીને તરત જ ગુનો દાખલ કરેલો હતો અને ગુનો દાખલ કર્યાના
5 કલાકની અંદર જ એના જે આક્ષેપ હતા એ છોકરાના પિતાને પોલીસે ધરપકડ કરેલી હતી અને જે છોકરા વિરુદ્ધમાં કમ્પ્લેન છે એના માટે અલગ અલગ ટીમો બનાવીને એને સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની તજવીજ ચાલુ છે. તો સુરતના કતારગામમાં શિક્ષિકાના આપઘાત બાદ પોલીસ એક્શનમાં આવી છે, ત્યારે કાળા કાચની કાર લઈ ફરતા શખ્સો સામે પણ કાર્યવાહી શરૂ કરાઈ છે. બ્લેક ફિલ્મ ઉતારવાની સાથે ડિટેઇન કરવાની કાર્યવાહી કરાઈ રહી છે. કતારગામમાં આવેલા ટ્યુશન પોઈન્ટ આઈડેન્ટિફાઈ કરાયા છે અને ટ્યુશન ક્લાસીસની આસપાસ પોલીસનું સઘન પેટ્રોલિંગ. સામાજિક રાજકીય અગ્રણીઓ સાથે બેઠક બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી. સિનિયર પોલીસ અધિકારીઓની સામાજિક આગેવાનો તેમજ પોલિટિકલ આગેવાનો સાથે મિટિંગ થયેલ હતી, જેમાં એક રજૂઆત એવી આવેલી હતી કે અમુક ગાડીઓ જે બ્લેક કલરની ફિલ્મ લગાવીને ફરે છે અને એની અંદરના જે ઈસમો હોય એ રસ્તે જતી મા બહેનની દીકરીઓની છેડતી કરતા હોય છે, તો આવા ઈસમો સામે કાર્યવાહી કરવી જોઈએ. પોલીસ આ ટાઈપના ઈસમો સામે કાર્યવાહી તો કરતી આવેલી છે, પરંતુ આ રજૂઆતને વધારે સિરિયસલી લઈને અત્યારે ઝોન 3 પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનમાં અમે હોમવર્ક કરીને અમુક પ્લેસીસ આઈડેન્ટિફાઈ કરેલા છે કે જ્યાં આવા ઈસમો પોતે બેસી રહેતા હોય અને આવી ગાડીઓની અવર જવર રહેતી હોય, ટ્યુશન ક્લાસીસ આવેલા હોય, તો આવા પોઈન્ટ આઈડેન્ટિફાઈ કરીને પીઆઈ, ડિસ્ટાફ પીએસઆઈ તેમ અલગ અલગ ટીમો બનાવીને અત્યારે ચેકિંગ હાથ ધરેલું છે. તો બીજી તરફ ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સૌથી મોટા સમાચાર, જેમાં આરોપી રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો થયો છે. રાજદીપસિંહે ફરિયાદ રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે રાજદીપસિંહને કોઈ પણ પ્રકારની રાહત આપવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે ફરિયાદ રદ કરવાની ના પાડતા રાજદીપસિંહે અરજી પાછી ખેંચી છે. અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ અને અનિરુદ્ધસિંહનું નામ સામે આવ્યું છે. તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને મોટા સમાચાર. ઇન્ચાર્જ ફાયર સુપ્રિન્ટેન્ડન્ટ ઇલેશ ખેરના જામીન પણ મંજૂર થયા છે, જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે. તો જામનગરમાંથી માતૃત્વને લજવતી ઘટના સામે આવી, જેમાં બસ સ્ટેશન પાસે નિષ્ઠુર માતાએ નવજાત શિશુને તરછોડ્યું. માતાને પીડા થતા હોસ્પિટલ ખસેડાતા સમગ્ર ભાંડો ફૂટ્યો છે. પોલીસે ઘટના સ્થળેથી અવશેષો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. સવારમાં 10 વાગે જ્યારે આવતાની સાથે મેં જાણવા મળ્યું એટલે પોલીસના કાફલા સાથે પ્રાંત અધિકારી સાહેબને જાણ કર્યું. મામલતદાર સાહેબની ટીમ પણ જોડે આવીને ઘટના સ્થળ પર પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે બસ સ્ટેન્ડની સામેની ગલીમાં અવાવરું જગ્યાએ સંજીવની હોસ્પિટલની બાજુમાં જે બાવળિયાની ગાડીની બધું છે ત્યાં અંદાજિત મધ્યરાત્રિના 3:30 વાગે બેને પોતાને ડિલિવરી કરાવી હતી અને ડિલિવરી કરાવ્યા પછી બાળક કે બાળકી જે જન્મ્યું હોય એને મૃત હોવાથી ત્યાં જ કપડામાં વીંટાળી અને એક જબલામાં પેક કરીને ત્યાં નાખી આવ્યા હતા અને બ્લીડિંગ બંધ ન થવાના કારણે અહીંયા ગાડી 6:45 વાગે સારવાર લેવા ઉના સરકારી દવાખાને આવ્યા ત્યારે આ બધી વસ્તુનો પર્દાફાશ થયેલો હતો. સવારે 9 વાગે ડ્યુટી જોઈન કરેલું. નાઇટમાં જે ગાયનેકોલોજીસ્ટ હતા એમને ઓવરમાં આપેલું કે 2 મહિનાની ગર્ભવતી છે, બ્લીડિંગ સાથે રાતમાં થયું છે સવારમાં, બરોબર. પરંતુ મેં તપાસ કરી અને ચેક કરવામાં આવ્યું તો એમાં એવું ખબર પડી કે અમ્બિલિકલ કોડ લટકતો હતો, જે 2-3 મહિના નહોતો લાગતો અને 4-5 મહિના ઉપરનું લાગતું હતું. મેં સરખું એક્ઝામિનેશન કર્યું, એમાં પ્લેસેન્ટા અંદર રહી ગયું હતું. સરખું પૂછતાછ કરતાં બેને જણાવ્યું કે 5-6 મહિનાનું ભ્રૂણ હતું. એમને એમટીપી પિલ્સ કે કંઈ ખાધું હશે, એમટીપી પિલ્સનું નામ ન લીધું પરંતુ ગોળી કોઈ ખાધી. રાતના 12 વાગે 5-6 વાગે ડિલિવર થયું અને એ બાળક એમણે ત્યાં ઝાડવામાં નાખી અને અહીંયા અમ્બિલિકલ પ્લેસેન્ટા ડિલિવર ન થયું, બ્લીડિંગ ચાલુ થઈ ગયું એટલે અહીંયા આવ્યા. પરંતુ પછી અહીંયા મેં બધું ટ્રીટમેન્ટ આપ્યું અને પ્લેસેન્ટા ડિલિવર કરાવ્યું. પછી મેં પોલીસ કેસ ઇન્ફોર્મ કર્યો અને તાલુકા હેલ્થ ઓફિસરને ઇન્ફોર્મ કર્યું. તો નર્મદા કેનાલ સ્થિત 2110 પુલોનું નિરીક્ષણ કરાયું, જેમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના નિર્દેશ હેઠળ પુલોનું નિરીક્ષણ કરવામાં આવ્યું. નિરીક્ષણમાં જોખમી જણાઈ આવેલા પુલ બંધ કરાયા છે. જોખમી એવા 5 પુલોને બંધ કરવામાં આવ્યા, જેમાં 4 પુલોને ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યા. 36 પુલોનું તાત્કાલિક અસરથી સમારકામ કરવાની સૂચના છે. સંભવિત ક્ષતિઓને અટકાવવા નર્મદા નિગમનું અભિયાન. મોરબી જિલ્લાના 2 પુલોને સંપૂર્ણ બંધ કરવામાં આવ્યા. સુરેન્દ્રનગર જિલ્લાના 3 પુલોને સંપૂર્ણ બંધ કરાયા. અમદાવાદના 3 પુલ ભારે વાહનો માટે બંધ, તો પાટણના સાંતલપુર તાલુકાનો પુલ પણ ભારે વાહન માટે બંધ કરાયો છે.
તો ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ જામનગરનું તંત્ર પણ દોડતું થયું, જેમાં કાલાવડ નાકા પાસે જર્જરિત બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। 4 દાયકાઓ જૂનો છે કાલાવડ નાકા બહારનો આ બ્રિજ, જેમાં રંગમતી નદી પરનો જર્જરિત બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો છે। વૈકલ્પિક રૂટ તરીકે અન્નપૂર્ણા ચોકડી થઈ અવરજવર કરી શકાશે। મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે। દુર્ઘટના બાદ જે બ્રિજ અતિ જર્જરિત કેટેગરીમાં નહોતા આવતા, પરંતુ એને હેવી ટ્રાફિક માટે બંધ કરવા માટે એક જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે। તેમાં 2 વ્હીલર લાઇટ અને 4 વ્હીલર ચલાવી શકાશે। માત્ર એસટી અને ભારે વાહનો માટે આજથી જાહેરનામું આપી બંધ કરવામાં આવે છે। તેમજ આ બ્રિજ ઉપર હાઇટ ગેજ લગાવવાની કામગીરી 2 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે। જામનગર મહાનગરપાલિકા દ્વારા ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ જે બ્રિજ અતિ જર્જરિત કેટેગરીમાં નહોતા આવતા, પરંતુ એને હેવી ટ્રાફિક માટે બંધ કરવા માટે એક જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે। તેમાં 2 વ્હીલર લાઇટ અને 4 વ્હીલર ચલાવી શકાશે। માત્ર એસટી અને ભારે વાહનો માટે આજથી જાહેરનામું આપી બંધ કરવામાં આવે છે। તેમજ આ બ્રિજ ઉપર હાઇટ ગેજ લગાવવાની કામગીરી 2 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે। તો બોટાદના હળદરથી કાનિયાડના રસ્તે પુલની દિવાલ છે તે તૂટી હતી, જેમાં પુલની દિવાલ તૂટી પડતા મોટું ગાબડું પડ્યું છે। લોડિંગ વાહન પુલ પરથી પસાર થતા પુલની દિવાલ તૂટી હતી। પુલના નીચેના ભાગે પણ ગાબડા પડતા સળિયા દેખાયા હતા। ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારને લઈને મોટી સંખ્યામાં લોડિંગ વાહનોની અવરજવર રહેતી હોય છે, ત્યારે તાત્કાલિક પુલ નવો બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। હવે સિંચાઈ વિભાગમાં ઓલરેડી મારે છે ને આ સિંચાઈ વિભાગ નથી આવતું, પણ સૌની યોજનામાં જે કૃષ્ણસાગર ડેમ ભરવા માટે ગોમાતી કેનાલ લાવ્યા હતા એના ઉપરનું નાળું છે, પણ મારા સ્ટાફને જૂના જે વખતના કાર્યપાલક ઇજનેર હતા એની જોડે વાત થતા એ નાળું અમારી માલિકીનું નથી, આરએમડી પંચાયતનું છે એવું છે। એટલે આરએમડી પંચાયતનો તપાસ કરવી જોઈએ। 60-70 વર્ષ જૂનો હશે અને હાલની પોઝિશનમાં આજ સવારમાં લોડિંગ વાહન ચાલવાથી તે પુલ તૂટી ગયો છે અને જર્જરિત હાલતમાં છે, તો નવો પુલ કરવાની માંગણી। અહીંયા માર્કેટિંગ હેડ હોવાથી વાહનની અવરજવર આખો દિવસ ચાલુ રહેશે। જે આ પુલ છે એ બહુ જર્જરિત અને બહુ જૂનો પુરાણો છે, જેના લીધે અહીંયા ગમે તે વાહન ચાલકો નીકળે અને થોડોક ડર રહેતો હોય છે, કારણ કે પુલ એટલો જર્જરિત છે એના લીધે, અને ગાબડા પડી ગયા। આજ સવારે એક ટ્રક અહીંયા પસાર થયો ત્યારે બાજુની જે રેલિંગ છે એ તૂટી ગઈ છે, જેના લીધે તાત્કાલિક પગલાં લઈને આ પુલ ફરીથી નવો બનાવવામાં આવે અને પહોળો બનાવવામાં આવે એવી અમારી રજૂઆત છે। માર્કેટિંગ યાર્ડ ચાલુ હોય એટલે રોજે 300 થી 400 વાહન ચાલુ હોય છે અને 30 થી 35 જીનિંગ અને ઓઇલ મિલ ઇન્ડસ્ટ્રીઝ આવેલા છે, અને પુલ હાવ જર્જરિત થઈ ગયો છે। કોઈ મોટી દુર્ઘટના બને એવી પુલ થઈ ગયો છે, તો જેથી ઝડપી અમને નવો પુલ અને મોટો પુલ બનાવી આપવા અમારી માંગણી છે, કે જેથી કોઈ મોટી કોઈ દુર્ઘટના ન બને અને કોઈ જાનહાનિ ન થાય એ માટે। આ પુલ અત્યારે એટલો જર્જરિત હાલતમાં છે કે એવું અમને લાગે છે કે જો અમને વહેલી તકે તમે કાંઈ પગલાં લેવામાં નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના થવાની શક્યતા છે। તો અમારી માગણી ગ્રામજનો તરફથી એટલી જ છે કે જે આ પુલ બહુ 70 વર્ષ જેટલો જૂનો છે, તો એને તાત્કાલિક ધોરણે હવે એને રિપેરિંગ થાય એવો છે નહીં, તો નવો બનાવી અને થોડોક પહોળો બનાવી અને મોટો પુલ બનાવી અને ગ્રામજનોને જે આ રસ્તો છે એ બંધ ના થાય અને વહેલી તકે કોઈ એનું પગલું લેવામાં આવે એવી અમારી માગણી છે। તો ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ બોટાદનું તંત્ર પણ દોડતું થયું છે, જેમાં બોટાદ જિલ્લામાં 3 બ્રિજને જોખમી જાહેર કરાયા છે। ભારે વાહન અને લોડિંગ વાહનો પર પ્રતિબંધ મુકાયો છે। કલેક્ટરે મુલાકાત લઈ તપાસ કરી જોખમી જાહેર કર્યા છે, જેમાં ગોરડકા કેરી નદી પરનો બ્રિજ જોખમી જાહેર કરાયો છે, તો છૈડા પાસેનો ગોમા બ્રિજ અને ગઢડાનો પાટણા બ્રિજ પણ જોખમી જાહેર કરાયો છે। 3 બ્રિજ પર ભારે અને લોડિંગ વાહનો માટે ડાયવર્ઝન જાહેર કરાયું છે। તો આ તરફ રાજકોટ શહેરમાં વધુ એક વખત ડમ્પર કાળ બન્યું, જેમાં હનુમાન મઢી ચોક ખાતે ડમ્પરે વિદ્યાર્થિનીનો જીવ લીધો। જુહી નડિયાપરા નામની વિદ્યાર્થિનીનું કરુણ મોત નીપજ્યું। રાજકોટ શહેરમાં ડમ્પરના કહેરના સીસીટીવી પણ સામે આવ્યા, જેમાં કણસાગરા કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું કરુણ મોત નીપજ્યું। પોતાની મિત્ર સાથે એક્ટિવા ઉપર જઈ રહી હતી આ વિદ્યાર્થિની, ડમ્પર બાજુના ખુલ્લા મેદાનમાં મૂકી ચાલક ફરાર થયો।
અકસ્માતને લઈને ટ્રાફિક એસીપી વીજી પટેલે નિવેદન આપતા કહ્યું કે એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે, એક વિદ્યાર્થીની ઇજાગ્રસ્ત થઈ છે. અકસ્માત બાદ ડ્રાઈવર તાત્કાલિક ફરાર થઈ ગયો હતો. ઘટનામાં ટ્રાફિક પોલીસ દ્વારા નમૂનારૂપ કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું. ખરેખર શહેરમાં આ તો કોકની આશાસ્પદ ને આવડી અમે જિંદગી કાળજાનું કટકું કહેવાય. દીકરી એટલે એ દીકરી નહીં પણ મારી માં હતી, ઇમારતથી છીનવાઈ ગઈ. આવા બધા વાહનો પર રોક રાખો કે આવું ન થવા દો, કોકની જિંદગી છીનવાઈ જાય કે બધું. તમે રાજકોટમાં આવી ઘણી ઘટના બને છે, ધ્યાન રાખો, કોકની જિંદગી છીનવાઈ જાય. આવા સામે ખરેખર કાર્યવાહી થવી જોઈએ કે નહીં? આવા પગલાં લેવા જોઈએ, પણ હવે શું લેતા કોઈ નથી. શું કરવું અમારે? મહેંદીનો ક્લાસ કર્યો, પપ્પા મને બોટ કરાવી દો, બોટ માર્યો. હજી 5 દી ત્યાં બોટ માર્યો ને હજી મહેંદીનો એમ કહેતી જા બાબુ જાઉં છું કે આ બેટા જા. રાજકોટ શહેરમાં બહુ જ થાય છે. આ ખરી રીતે આવું ન હોવું જોઈએ. પ્રાથમિક માહિતી મુજબ રાજકોટ શહેર હનુમાનમળી ખાતે ડમ્પર ચાલક દ્વારા એક સ્કૂટી ચાલક, એક્ટિવા ચાલક બેનને અડફેટે લેતા એક વિદ્યાર્થીનીનું મોત થયું છે ને એક ઇન્જર્ડ થયું છે. જે બાબતે ટ્રાફિક વિભાગ દ્વારા પણ જે અગાઉ ઓગસ્ટ 2023થી અમલમાં છે ભારે વાહનોનું જાહેરનામું, તે અન્વયે આવા કોઈ વાહનો પ્રતિબંધિત સમયમાં રાજકોટ શહેરમાં પ્રવેશે નહીં તે માટેની નમૂનારૂપ કાર્યવાહી ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવશે. તો રાજકોટમાં ડમ્પરની અડફેટે યુવતીના મોતનો સમગ્ર મામલો છે. તેમાં ગાંધીગ્રામ પોલીસ દ્વારા ડ્રાઈવરની કરવામાં આવી ધરપકડ, જેમાં માધુભાઈ વાઘેલા નામના ડ્રાઈવરની પોલીસે ધરપકડ કરી છે. ડ્રાઈવર યુવતીને અડફેટે લઈને ફરાર થઈ ગયો હતો. તો રાજકોટમાં ડમ્પરની અડફેટે વિદ્યાર્થીનીનું કરુણ મોત નીપજ્યું છે, ત્યારે સાંસદ રામભાઈ મોકરિયાએ પણ ઘટનાને ખૂબ જ વખોડી હતી. આરટીઓ અને ટ્રાફિક પોલીસે ધ્યાન આપવાની ખૂબ જ જરૂર છે તેવું રામભાઈએ જણાવ્યું. વાટકી વ્યવહાર બંધ કરવા જોઈએ. હાઈવે પર પણ બેફામ ડમ્પર ચાલતા હોય છે. દંડને લઈને પણ કામ પૂરું ન કરો, કડક કાર્યવાહી કરો. બનાવ બને ત્યારે બધા જાગૃત થાય છે તેવું પણ જણાવ્યું મોકરિયાએ. વેદના માત્ર ઘટના બને ત્યારે જ જોવા મળે છે તેમ પણ ઉમેર્યું. આ જે બનાવ બને ત્યારે થોડા દિવસ તંત્ર કે જે કોઈ અધિકારી કે જાગૃત થાય, ન્યૂઝવાળા, તમારા જે મીડિયાવાળા એનો સ્પોટ ઉપર અભિપ્રાય આપે, એનું ઇન્ટરવ્યૂ લે, પણ પછી બીજે ત્રીજે દિવસે બધા જ લોકો ભૂલી જાય. વેદના માત્ર જેના ઘરના ગુમાવે એની વેદના રહી જાય છે જિંદગીભર, એની કોઈ જવાબદારી કોઈ કશું હોતી નથી. વીમા કંપનીઓ પણ ઘણી વખત હાથ ઊંચા કરી દે છે, અથવા તો એનો જે પૂરતો વીમા અને કાગળ ન હોય અથવા વીમો ભરેલો ત્યારે પણ મુશ્કેલીઓ થાય છે. આ તંત્ર નિવારવા માટે આરટીઓએ ખાસ અને પોલીસ ડિપાર્ટમેન્ટે ખરેખર આને માનવીય ભગમ રાખી અને કોઈની કિંમતી જિંદગી અસ્ત ન થાય એના માટે કડક પગલાં ભરવા એવી હું વિનંતી કરું છું. બને તો પાટનગર ગાંધીનગર ખાતે માર્ગ સલામતી સત્તામંડળની વાર્ષિક બેઠક યોજાઈ, જેમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. 82 બ્લેક સ્પોટ અંતર્ગત ગત વર્ષે એક પણ અકસ્માત નહીં. બેઠકમાં ગુજરાતનો 5 વર્ષનો રોડ સેફ્ટી એક્શન પ્લાન રજૂ કરાયો. વિઝન 2030 હેઠળ રોડ સેફ્ટી એક્શન પ્લાન રજૂ કરાયો છે. જાગૃતિ કેળવવા ઉત્કૃષ્ટ કામગીરી કરનારને એવોર્ડ એનાયત થશે. અકસ્માતમાં ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારને પુરસ્કાર અપાયું. તો ગુજરાતમાં ટૂંક જ સમયમાં કેશલેસ સારવાર સહાય યોજના લાગુ થશે. માર્ગ અકસ્માતમાં પીડિતને 1.5 લાખ રૂપિયા સુધીની સારવાર વિના મૂલ્યે મળશે. તો વ્યાજખોરો સામે અભિયાન વચ્ચે ગુજરાતમાં હેવાનિયતે હદ વટાવી, જેમાં વડોદરાના માંજલપુર વિસ્તારમાં વ્યાજખોરોએ તમામ હદ વટાવી. વિધવાએ વ્યાજ અને મુદ્દલ ચૂકવ્યા છતાં દિવ્યાંગ પુત્રને કેદ કર્યો. વ્યાજખોરોએ 3 મહિનાથી દિવ્યાંગને ઘરમાં જ બંધ કરીને તાળું મારી દીધું છે. ઘરમાં દિવ્યાંગ પુત્રને બંધ કરી દેતા વિધવા બહાર ભટકવા મજબૂર બન્યા છે. પુત્ર અંદર તડપતો રહ્યો અને રમીલાબેન બહાર ભટકતા રહ્યા. લોકો પાસે જમવાનું માંગી ઘરની જાળી બહારથી જ જમવાનું આપતા, ત્યારે સામાજિક કાર્યકરને દુઃખદ ઘટના વિશે જાણ કરવામાં આવી હતી. એ છોકરો ને એની મમ્મી આવીને મને ચપ્પલે મારી જાય છે.
જ્યારે પૈસા લેવા આવે ને થોડું 2 દિવસ મોડું થયું હોય ને તો એ મારે જ તને મારી નાખીશ, તાર છોકરાને મારી નાખીશ એવું કહીને ધમકી લઈને જાય છે મને. હા, 3 મહિનાથી કેદ કરી મૂકેલો છે. મેં એમને કહ્યું કે ચાવી મને આપો, હું તમને વ્યાજ ભરું છું, તો મને ચાવી આલો તો મારા છોકરાને ઘરમાંથી બહાર કાઢું, ખાવા બાવા આલું. મારા છોકરાને કંઈ થઈ જશે તો તમારે ઉપાધિ થશે ને અમારે બી ઉપાધિ થઈ જશે એવું બી કે કરું, પણ એમણે માન્યું જ નહીં. હવે આજે લાવી આલું ચાલી, કાલે લાવી આપું એમ કંઈ 3 મહિના કાઢી નાખ્યા, મને એક વાર ચાવી નહીં આપી એમને. જે આરોપીઓ છે એમની પાસેથી સતત વ્યાજની ઉઘરાણી કરતા રહેતા અને તારીખ 14/7ના રોજ રાતના 9 વાગે નરેન્દ્ર દાવા ફરિયાદીના ઘરે આવીને તેમના દીકરાને મારવાની ધમકી આપીને જતો રહ્યો અને ત્યારબાદ એના ઘરમાં ફરિયાદીનો જે માનસિક રીતે દિવ્યાંગ દીકરો છે એને ઘરમાં પૂરીને બહાર તાળું મારી દીધું. તો આ મુજબની ફરિયાદ રમીલાબેન બજાણિયાની આજે માંજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(2), 127(2) અને મની લેન્ડિંગ એક્ટની કલમ 40, 42 અને 44 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ છે. એક છોકરાને 3 મહિનાથી પૂરી રાખ્યો છે અને એના મમ્મીને પણ ચંપલે જે વ્યાજ પર પૈસા આપનારી વ્યક્તિ છે એ અને એનો છોકરો આવીને મારતા હોય છે. જ્યારે મેં સ્થાનિક જગ્યા પર પહોંચીને જોયું તો હકીકતમાં છોકરાને અંદર પૂરી રાખેલો હતો, 2 ચેનથી 2 તારા મારેલા હતા અને જોયું તો છોકરાની મમ્મી જે છે એ પેલા વાડકી અને પેલા ચાનું બોટલમાં એ લોકોને ચા ને એવું બધું આપતા હતા. તો મેને જોઈને બહુ જ વધારે દુઃખ એટલા માટે થયું કે બેન એક વિધવા છે અને મેક્સિમમ સમજો કે ઘર કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને આજથી 1.5 વર્ષ પહેલાં એમને કંઈ 70,000ની આસપાસ લીધા હતા અને એના 1.5 લાખ રૂપિયા ચૂકવી પણ દીધા છે, પણ છતાંય હજુ વ્યાજનું એટલું બધું પ્રેશર કરે છે અને